टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ડિરેક્ટર કુલદીપ સિંહના આક્ષેપો બાદ ખાણ ખનીજ વિભાગ હવે હરકતમાં આવ્યું છે। સાવલીના ખાંડી પોઈચા ગામે ખાણ ખનીજ વિભાગે દરોડાની કાર્યવાહી કરી। ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાઈ ચૂક્યું છે। લાખોનો મુદ્દામાલ ભાદરવા પોલીસ દ્વારા અહીં જપ્ત કરી લેવાયો છે। આ દરોડામાં પકડાયેલા 3 ડમ્પર સહિતના વાહનોને સીઝ કરી દેવાયા। અગાઉ પણ અહીં ખાંડી પોઈચામાંથી કરોડોની ખનીજ ચોરી ઝડપવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાहुल અને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપો ચાલી રહ્યા છે। ડિસેમ્બર 2025માં આવનારી બરોડા ડેરીની ચૂંટણીને લઈને વિવાદ વધુ ગરમાઈ રહ્યો છે। એક તરફ કેતન ઇનામદારે બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા, બીજી તરફ કુલદીપસિંહે આક્ષેપ કર્યા હતા કે સાવલીમાં રેતી ખનનમાં ભરપૂર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને છતાં ધારાસભ્ય આ મુદ્દે ચૂપ કેમ છે। એટલું જ નહીં, તેમણે સાવલીમાં રેતી ખનનમાં ધારાસભ્યોની ભાગીદારીના પણ આક્ષેપ લગાવ્યા। મનાઈ રહ્યું છે કે આ આક્ષેપો વચ્ચે હવે ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી માટે દોડતું થઈ ગયું છે।